બસ આ બાજુ જે પતંગની આખી લાઈન હતી એ મેં ગણી ભાઈ 100 મારા 98 અને 100 જેવા થયા. આ 98 100 કે છે અમારે 350. અલે હેલો ગાઈસ, સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે. શું પતંગ મહોત્સવ પતંગ ના કોઈ જોઈ નથી જોઈ. તો આજે મિત્રો તમે ગમે તે ગુજરાતના ગમે તે ખૂણાથી જોતા હોય, કદાચ તમે કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ ના કરી શકતા હોય તો આ વ્લોગ જોજો આખો, તો તમને મજા આવશે અને તમને આઈડિયા આવશે કે કેવી રીતે આ ઉતરણ થાય છે ને એ બધું. પતંગ બહુ અલગ અલગ પતંગ નથી ચગતા, ત્યાં અલગ અલગ મોટા મોટા પતંગ ચગે છે. તો વ્લોગમાં બન્યા રહેજો તો બધું દેખાડીશું. ભૂરિયાઓ બધું જ જોવા મળશે, તમે જોતા રહેજો. અલગ અલગ દેશના આવવાના છે અને આપણું આખું ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે એમાંથી પણ બધા પાર્ટિસિપેટ કરવાના આવવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો કમેન્ટ કરતા રહેજો તમને ગમ્યું કે ના ગમ્યું. બરાબર, આખો બ્લોગ જોજો. તો ગાઈસ અમે આવી ગયા છે કાઇટ ફેસ્ટિવલમાં રિવરફ્રન્ટ. કરણ ગયો છે પાર્કિંગમાં બાઇક મૂકવા માટે, તો અમે આવી ગયા છીએ બહાર ઊભા છીએ. એ આવે એટલે અંદર જઈએ. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો ગેટ છે, અહીંયાથી અંદર જવાનું. આ પાછળની સાઈડે પાર્કિંગ અને આ જો ગેટ, તો અહીંથી આપણે જઈશું અંદર. ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આ જો મમ્મી જોયું ને કેવું આગળ ચાલુ આ 2026 નું કાઇટ ફેસ્ટિવલ છે ભાઈ, પતંગ મહોત્સવ. હું તમને પતંગ દેખાડું ભાઈ, પતંગ કેવા કેવા ચગાઈ ગયા. જોરદાર મોટા પતંગ છે. તમને દેખાડું કેવા પતંગ જોઈ લે. બધા સ્ટોલ લગાવેલા છે નાસ્તાના, હા એ બધાના. કેવું લાગ્યું મમ્મી? અરે જોરદાર છે. જો પેલા પતંગ અંદર જઈને જોઈશું ને તો મજા આવશે. હે ડીંગ હતો જો. અરે ભાઈ લાઈન કરી છે તો જો. બીજું કઈ જગા નહીં, એવા મોટા મોટા જગા. આ જો બધા ફોટો પાડવા માટે જેવું કેવું બધું ગોઠવાયેલું હતું છે ને, જોરદાર છે. આ કપડા ને પર્સ ને એ બધા સ્ટોલ લગાવેલા અને આ જોવા ખાલી ઉપર પતંગ. હજુ નજીક જઈને તમને દેખાડું. બરાબર, હજુ નજીક જઈએ એટલે ખબર પડશે. હા જો કરણ મમ્મી બે જાય પતંગ જો તમને દેખાડું. તો બહુ નહીં જવા દેતા, પણ આ જુઓ ખાલી. હા પતંગની લાઈન દેખાયા ને છેક સુધી. આ બધા પતંગ બધા પતંગ. જે પતંગની આખી લાઈન હતી એ મેં ગણી ભાઈ 100 મારા 98 અને 100 જેવા થયા. આ 98 100 કે છે અમારે 350. અલે જો આ એક બીજો ચક્યો અહીંયા જો. આજો જોઈ. તો અમે તો પતંગ જોયા ભાઈ, કેવા છે પતંગ એ તમે કમેન્ટમાં કરજો. અમે જોઈએ હજુ આગળ બતાવું તમને. આગળ જોઈએ કેવું છે. આગળ અંદરની સાઈડ તો નહીં જવા દેતા, પણ બહારથી જોવા મળે બીજું કંઈ. હેલો, હા બોલ.
કોલેજ છે. મમ્મી કેવું લાગે છે? સરસ મજાની પતંગ ચગી રહ્યા છે, બધા જોવે છે અને સરસ એના કેવું ગોઠવી છે જોઈ. હા હા એ લાઈન તો જો પતંગ જુઓ ખાલી આ જો. પેલો પતંગ કાચનો છે હો ભાઈ, અંદર કાચ હા. મૂકેલો છે. જોરદાર છે ને? હા એ જોયું ને? દેખો. આવું જોયું તું તે પહેલા? નતું જોયું, બસ. આપણે પહેલી વાર જોયું. તમે જોયું હોય તો તમે કમેન્ટ કરજો. હા જો ગાઈઝ હમણાં એક ચક્યો આ પતંગ. હા હા જોરદાર, એકદમ ખતરનાક ઉતરણ થઈ ગયા ભાઈ. મજા આવી? પતંગ ચગાવી મમ્મી? બસ તો મજા આવી ગઈ ને મમ્મી? ખેંચી નાખી, શું કરી? ખેંચી નાખી, શું કરી દીધું મમ્મી? ખેંચી નાખી દે કેમ? એટલે કે થોડો ઊંચો જાય. હા જો આ એક ભાઈ આયા હે કેરલાથી. આ જે પતંગ ચગાવે ને આ એ કેરલાથી આયા જો ચગાવવા પતંગ. ગજબ ગજબ પ્રકારના પતંગ જોવાની બહુ મજા આવે. જોઈ લો હજુ કાલે ઉત્તરાયણ કાલના દિવસે આવશે તો કાલે આવી જજો આવતા હોય તો. આ જો ખાલી પતંગ, આ જો ઝેરી એક ઝેરી ઉપર પેલો એના ઉપર કાન ખજૂરો. હા એ કાન ખજૂરો છે પર જો ખાલી આ જો ખાલી આ છે હા. બસ આ બાજુ Waiting na. Oh. Chalo. હજુ ત્યાં અંદર બી ત્યાં અંદરની સાઈડ ત્યાં મૂક્યો જો. તરતું મૂક્યું બનાવ્યું હે જો. હા આ જેટલા બી સ્ટોલ દેખાય છે ને એ બધા એમના રહેવા માટે સ્ટે કરવા માટે પહેલેથી મૂકેલા છે. મલેશિયા, મેક્સિકો ને પોર્ટુગલ, ફિલિપાઇન્સ ને ઇઝરાયલ, ઇન્ડોનેશિયા, બધા ફ્રાન્સ, બધા કેરલાનો બી માણસ આવેલો, મહારાષ્ટ્ર, પંજાબ, એમ અલગ અલગ દેશના અલગ અલગ સ્ટેટના અલગ અલગ જિલ્લા વાઇઝ બહુ બધા આવ્યા છે. પાર્ટિસિપેટ કર્યું છે પતંગ ચગાવવા માટે. આ જોઈ લો દેખાય છે ને? ઓલા જો આ બે ઢીંગા ફરે જો. હા જો બહુ બધું એન્જોય કર્યું છે. જોઈ લો ખાલી બધા પબ્લિક બહુ બધી આવી છે. હા વાંધો નહીં. क्या नाम है? એ કરણ તાર ચેનલનું નામ કે છે? મમ્મી વળી મમ્મી આવા છે મજા બીજો બી આવે હજી બીજો આવશે.
તો મિત્રો બધું જોવાઈ ગયું છે અને બહુ મજા આવી ગઈ. તો હવે જઈએ આપણે ઘર તરફ. મજા નહીં પતંગ ચગાવ્યો નહીં પણ મજા લેવાની જોઈ જોઈ. હવે નીકળીએ આપણે ઘરે. અને હવે આપણે બંટી જોડે બંટી જોડે 4 વાર મજા આવી ગઈ. આ જો બીજા બધા બી પતંગ ચગ્યા. હા જો 1 કિલોમીટર જેટલું હશે ને આપણે બાઇક પાર્ક કરી. હા એક પ્રાય 500 મીટર જેટલું છે પતા નહીં. તો ચાલો નીકળીએ બહાર. હા જો બધા 100 પતંગો એક લાઈનમાં. જોઈ લો આ મોબાઈલ પર નાખો ને 2 આ ઓલી બહુ મોટી લાઈન. હા એ તો બહુ પતંગ લાગે છે. એ તો પહેલા ચગાવી હતી ને, એક છે ને. હા હા ના હમણાં ચકાઈ આપણે નતા ત્યારે. નહીં પવન નહીં ને એટલે નહીં. હા પવન નહીં ને તો પતંગ. એવું બધું વગર કરી રહ્યા. આવજો ને ફરી આજે જોજે પાછું. આ જો કાઇટ ફોટોગ્રાફીનું છે. આ બધું બનાવેલું છે. હા બધું મોટું કપા બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ પાર્કિંગ બાજુ. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. મમ્મી કેવી મજા આવી? મજા આવી. પતંગ મહોત્સવ જોવાની આ મતલબ કેવા સગાય છે જોરદાર હતા ને? એમ ના. બધે બધા અને ઢીંગો ત્રણ મળે ને એક મોટો ઢીંગો અને 2 નાના બધા ચલમ મારી અને ફોટો બી પાડે. હા જો તમને ગમે હોય બ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો કેવું હતું. બરાબર. તો હજુ કાલનું બી છે. હજુ કાલનો બી ઉતારવાનો છે બ્લોગ. કાલે ઉત્તરાયણ છે તો તમારે બધાને આવવું હોય તો બી આવી શકો છો. બરાબર. ફિરકી પતંગ લઈને આવજો. ચગાવવા મળશે પતંગ. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય. બાય બાય.